નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, આજે વાત કરવાની છે ભગવાન ગણેશજીની। જી હા, ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય કહેવાય છે। તેમની પૂજા વિના કોઈ પણ શુભ કાર્યની શરૂઆત નથી કરાતી। ત્યારે એવા ભગવાન ગણેશના ધામના દર્શન કરીશું ધર્મલોકમાં। ગણેશપુરા ધોળકાથી 23 કિલોમીટર અને બગોદરાથી 17 કિલોમીટર દૂર છે। આ ગામનું મૂળ નામ ગણેશપુરા છે, પરંતુ અહીં સ્વયંભૂ ગણેશજી બિરાજમાન હોવાથી ભાવિકોમાં ગણપતપુરા નામ વધુ જાણીતું બન્યું છે। જો કે નજીકમાં કોંઠ ગામ આવેલું હોવાથી શ્રદ્ધાળુઓ આ સ્થળને કોંઠના ગણેશજી તરીકે પણ ઓળખે છે। દર માસની ગણેશ ચોથે અમદાવાદ, આણંદ, ખેડા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ગણપતપુરા ગણેશજીના દર્શનાર્થે આવે છે। श्री सिद्धि विनायक દરેક શુભ કામ કરતા પહેલા હંમેશા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે। ભગવાન ગણેશ એટલે રિદ્ધિ સિદ્ધિના દાતા, ભક્તોના સંકટ હરનારા, તમામ કષ્ટોમાંથી મુક્તિ અપાવનારા। આવા ભગવાન ગણેશની ઉપાસના કરનાર ક્યારેય દુખી નથી થતા। અમદાવાદથી 50 કિલોમીટર દૂર ધોળકાના કોંઠ બાજુ આવેલું છે ગણેશપુરા ગામ। આ ગામમાં છે ભવ્ય ગણેશ મંદિર। ગણેશપુરા ધોળકાથી 23 કિલોમીટર અને બગોદરાથી 17 કિલોમીટર દૂર છે। આ ગામનું મૂળ નામ ગણેશપુરા છે, પરંતુ અહીં સ્વયંભૂ ગણેશજી બિરાજમાન હોવાથી ભાવિકોમાં ગણપતપુરા નામ વધુ જાણીતું બન્યું છે। જો કે નજીકમાં જ કોંઠ ગામ આવેલું હોવાથી શ્રદ્ધાળુઓ આ સ્થળને કોંઠના ગણેશ તરીકે પણ ઓળખે છે। ફેમિલી અત્યારે ઘણા ટાઈમ પછી આ કોરોના પછી અમે દર્શન કરવા માટે અહીંયા આગળ આવ્યા છીએ અને અહીંના ગણપતિનું ખાસ મહત્વ છે, કારણ કે તમે જોશો ને તો આ જમણી બાજુની સૂંઢના ગણપતિ છે, બાકી કોઈ પણ જગ્યાએ તમે જોશો ને તો એ ડાબી સૂંઢના ગણપતિ હોય છે। અને મારા ફેમિલી તરફથી પણ એટલે મેં જાણેલું છે કે અહીંયાનું સત બહુ સારું છે અને હું પોતે અહીંયા આગળ પહેલી જ વખત દર્શન કરવા આવી છું અને મને બહુ સારું લાગી રહ્યું છે। અહીંયા દર વર્ષે અમે એકવાર તો દર્શન કરવા આવીએ, કેમ કે અહીંયાનું સચ છે અને અહીંયા બહુ બધા લોકો છે અને આખા ભારતમાં આ એક એટલું ગણપતિ દાદાનું મંદિર છે કે જેમની જમણી સૂંઢ છે। આખા ભારતમાં બીજી બધી જગ્યાએ ડાબી સૂંઢના ગણપતિ હોય, આ એક ઇન્ડિયામાં ભારતમાં ખાલી એક જ છે ધોળકાના ગણપતિ કે જેમની જમણી સૂંઢ છે, એટલે અહીંયા આવ્યા અને અમે બધી મનોકામના હોઈએ પૂરી થઈ જાય। દર માસની ગણેશ ચોથ અમદાવાદ, આણંદ, ખેડા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ગણેશજીના દર્શનાર્થે અહીં ઉમટી પડે છે। એક લોકકથા અનુસાર લોથલ પાસેના હાથેલ ગામના તળાવ નજીકના ઝાડામાંથી ભગવાન ગણેશની પ્રતિમા મળી હતી। અષાઢ વદ 14ના દિવસે સિદ્ધિવિનાયકનું પ્રાગટ્ય થયું હતું। સિદ્ધિવિનાયક એ ગણેશજીનું સૌથી લોકપ્રિય સ્વરૂપ છે। ગણેશજીની જે પ્રતિમાઓમાં સૂંઢ ડાબી તરફ વળેલી હોય તે સિદ્ધ પીઠ સાથે જોડાયેલું હોય છે અને તેના મંદિર સિદ્ધિ વિનાયક મંદિર કહેવાય છે। કહેવાય છે કે સિદ્ધિ વિનાયકનો મહિમા અપરંપાર છે અને તેઓ ભક્તોને તરત વાંછિત ફળ આપે છે। પ્રભુની મનમોહક પ્રતિમા જોઈને વિવિધ ગામના લોકો વચ્ચે મૂર્તિ ક્યાં ગામમાં લઈ જવી તે બાબતે વિખવાદ થયો। દરમિયાન ત્યાં આવેલા એક બ્રાહ્મણે આ સમસ્યાનો ઉકેલ સૂચવતા જણાવ્યું કે ગણેશજીને જ્યાં જવું છે તે તેમના પર છોડી દો। મારા ગાડામાં ગણેશ પ્રતિમા મૂકી દો, પછી બળદગાડાને જ્યાં અટકાવે તે સ્થળે ગણેશજીની સ્થાપના કરી દો। જો કે ઉપસ્થિત સૌ બ્રાહ્મણની વાત સ્વીકારી અને પૂજા અર્ચના સાથે ગણેશ પ્રતિમાને બળદગાડામાં બિરાજમાન કરી હતી। કહેવાય છે કે બળદ જોડાયા અગાઉ જ ગાડું આપમેળે ત્યાંથી ચાલવા લાગ્યું, જેથી આશ્ચર્યચકિત બનેલા સૌ પ્રભુની મરજી માનીને ગાડાની પાછળ ચાલ્યા હતા। દરમિયાન ગાડું ગણેશપુરાના સ્થાને આવીને અટકી ગયું। આથી પ્રતિમાને ગામમાં સ્થાપિત કરવાની ઈચ્છા સાથે સૌએ ગાડામાંથી પ્રતિમાને નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પ્રતિમા લેશ માત્ર ન હલતા પ્રભુની ઈચ્છા માનીને સૌએ ગણેશપુરામાં પ્રતિમાની સ્થાપના કરી।
ગામના સીમાડે અમારા ગણપતિ અહીંયાથી નીકળેલા, પછી 5 ગામ વચ્ચે અહીંયા ઝઘડો થયેલો, ત્યાં મૂર્તિ અમારા ગામમાં મૂર્તિ મૂકેલી. પછી એક ભરતી બેઠા એમ નહીં, બંને ગામના ઘરવાળાઓ એટલે ઘણા ગાળામાં મૂર્તિ આપો બેસી જશે, જ્યાં એમનો ગાળું ચાલુ રાખીને એમની સ્થાપના કરવાની. પછી અમારા ગામના કોર્ટના ગાળામાં મૂર્તિ આપો બેસી ગઈ અને વગર ગાળાને ગાળું ચાલુ રાખી અહીંયા એમની સ્થાપના કરવાની. ભક્તોના મને આ સ્થાનનો વિશેષ મહિમા હોવા સાથે અહીંયા સ્વયં ગણેશજી પોતાની ઈચ્છાથી બિરાજમાન થયા છે. ભાવિકોના મતાનુસાર ગણેશજીની સ્વયંભૂ સિદ્ધિવિનાયક સ્વરૂપની આટલી વિશાળ પ્રતિમા હોય તેવું આ એક જ મંદિર છે. ચોથના દિવસે ગણપતિ દાદાને બુંદીના અને ચૂરમાના લાડુ પ્રસાદ તરીકે ધરવામાં આવે છે. ગણેશજીના દર્શન સવારે 4 થી સાંજે ચંદ્રોદયની આરતી બાદ અડધો કલાક સુધી ખુલ્લા રાખવામાં આવે છે. ગણેશ મહોત્સવ ઉપરાંત દર સંકષ્ટી સહિતના દિવસોમાં પણ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ગણપતપુરા પહોંચીને ગણેશજીના દર્શન કરીને ધન્ય થાય છે. શાસ્ત્રો અનુસાર આ સ્થાનનું વર્ણન પદ્મ પુરાણમાં કરાયેલા વર્ણન અનુસાર ભાલ તીર્થ સરયુના કિનારે ગણેશપીઠ સ્થાપિત કરવામાં આવેલ છે. પુરાણોમાં ઉલ્લેખાયું છે કે ગણેશપીઠ એટલે શ્રદ્ધે ગણેશ તીર્થ, ગણપતપુરા અને ગણેશપુરા. અહીંયા દર મંગળવારે સંકટ ચોથના દિવસે ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટે છે. ગણેશ ભક્તોને કોઈ માનતા માનવી હોય ત્યારે મંદિરના ડાબા હાથના દ્વારની બહાર ઊંધો સાથિયો કરવામાં આવે છે અને ગણેશજીના કાનમાં પોતે માનેલી માનતા કહેવામાં આવે છે. જ્યારે તેમની માનતા પૂર્ણ થાય ત્યારે સીધો સાથિયો કરીને તેની ઉજવણી કરવામાં આવતી હોય છે. ધર્મલોક ડેસ્ક, GSTV. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં આવેલું છે સિદ્ધિ વિનાયકનું મંદિર, જ્યાં ગણપતિ મહારાજને પત્ર લખીને પોતાના દુઃખ જણાવો એટલે ગણપતિ મહારાજ ભક્તોના દુઃખ દૂર કરે છે. રાજકોટથી અંદાજિત 125 કિલોમીટર દૂર ઉપલેટા તાલુકામાં આવેલા ઢાંક ગામમાં અદ્ભુત ગણેશજીનું મંદિર છે. આ ગણેશજીનો મહિમા અપરંપાર છે. પ્રથમ તો આ ગણેશજીનું આ મંદિર એવું છે કે જ્યાં ગણેશજી ઉંદર પર નહીં પરંતુ સિંહ પર બિરાજમાન છે. તો ચાલો દર્શન કરીએ. સૌરાષ્ટ્રમાં ઉપલેટા નજીક ઢાંકનું સિદ્ધિવિનાયક મંદિરમાં કોઈ પ્રવેશ કરે તો ગજાનનને સિંહ પર સવાર જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. ગણેશજીનું આવું રૂપ ક્યાંય પણ નથી જોવા મળતું. ઢાંકનું સિદ્ધિવિનાયક મંદિર હજારો વર્ષ પુરાણું છે. મંદિરના પૂજારીનું કહેવું છે કે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન અહીં આવ્યા હતા અને ગણપતિ દાદાની પૂજા કરી હતી. આ મંદિરમાં મૂષક નહીં પણ સિંહ પર દાદાની સવારી છે. મંદિરની બીજી એક વિશેષતા એ છે કે ગણેશજીની સૂંઢ ડાબીના બદલે જમણી બાજુ છે. આવું ભાગ્યે જ જોવા મળે છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું ઢાંક ગામ છે, જ્યાં ગણપતિ મહારાજને પત્ર લખીને પોતાના દુઃખ જણાવો એટલે ગણપતિજી ભક્તોના દુઃખ દૂર કરે છે. રાજકોટથી અંદાજિત 125 કિલોમીટર દૂર ઉપલેટા તાલુકામાં આવેલું ગણેશજીનો મહિમા અપરંપાર છે. ગણેશજીના આ મંદિરનો ઇતિહાસ જાણવા જેવો છે. આ ગણપતિ દાદાની ખાસિયત એ છે કે સિંહ પણ સવારમાન છે અને જે કોઈ અહીંયા ના આવી શકતું હોય તે પોતાની ટપાલ દ્વારા પોતાની મનોકામના લખે છે અને અહીંયા મોકલાવે છે અને એ મનોકામના ચોક્કસથી પૂરી પણ થાય છે. હું દાદાને ચરણે ધરીને વાંચીને કાલાવલા કરું છું. દરેક ભક્તોના શુભ મનોકામના જે કાંઈ હોય દાદા કામ કરે છે અને મારા કાલાવલા સાંભળે છે એ મારા અહોભાગ્ય. અને મંદિર તરફથી જે કાંઈ કોઈ ભક્તોના કામ થઈ ગયેલા છે એ બધા આભારપત્રો પણ મંદિરમાં મોજૂદ છે. એ જ દાદાની વિશેષતા છે. ગણેશજીના મંદિરની ઉત્પત્તિ અંગે કહેવાય છે કે ગણેશજી સ્વયંભૂ પ્રગટ થયા હતા. અહીં 5000 વર્ષ પહેલા તેમના અજ્ઞાતવાસ દરમિયાન ગણેશજીની પૂજા પણ કરતા. અંદાજિત 5000 વર્ષ પુરાણું આ મંદિરમાં ગણેશજી સિંહની સવારી પર છે. સિંહના વાહન ઉપર બિરાજમાન ગણેશજી સમગ્ર ભારતમાં ક્યાંય જોવા નથી મળતા.
જ્યારે મંદિરમાં બિરાજમાન અન્ય સફેદ આંકડાના ગણેશજીને જોવા એ પણ એક લહાવો છે. સિદ્ધિ વિનાયક દાદાને કોઈ પણ ભક્તો માત્ર પત્ર લખે અને પત્ર પૂજારી ગણેશજી સામે વાંચે અને ભક્તોની મુશ્કેલી પત્ર દ્વારા જણાવે એટલે તરત જ ગણેશજી ભક્તોની તમામ મુશ્કેલી દૂર કરે છે. ઢાકમાં આવેલું ગણેશ મંદિર એક ભારતનું ખૂબ જ વિશિષ્ટ મંદિર છે, કારણ કે આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં આંકડામાંથી ઉત્પન્ન થયેલા ગણેશજીની સ્થાપના કરી હોય. બહુ પૌરાણિક મંદિર છે. ઢાકનું ગણપતિ બાપાનું મંદિર છે અને અહીંયા બધાની મનોકામના પૂર્ણ થાય છે. અમે દર 15 દિવસે દર્શન કરવા આવીએ છીએ અને અહીંયા જે ટપાલ લખીને જે આપીએ છીએ, જેની મનોકામના પૂર્ણ હોય કે કામ અટકતા હોય તો દાદા પૂર્ણ કરી દે છે ટપાલથી, અને અહીંયાથી પાછું જવાબ પણ મળે છે. એક લોકવાયકા મુજબ અહીં 200 વર્ષ જૂનો આંકડો આવેલો છે. તેના મૂળમાં ગણપતિજી સ્વયં ઉત્પન્ન થયા છે અને તેને અહીં મંદિરમાં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યાં ભક્તો પોતાની તમામ મુશ્કેલીઓ એક પત્ર લખીને મોકલે છે અને એ મુશ્કેલીમાંથી તેમને માર્ગ મળી જાય છે. કવર ઉપર એટલું જ સરનામું લખે છે કે ગણેશ મંદિર ઢાક, એટલે એ પત્ર સીધો જ ગણેશ મહારાજના ચરણોમાં અને પૂજારી આરતી બાદ ભક્તોના પત્રો ગણેશ મહારાજને સંભળાવે. આખો શિવ પરિવાર બિરાજે છે ગણપતિ દાદાના મંદિરની અંદર, અને આ દાદાની એ બધી જગ્યાએ ઉંદરનું વાહન છે. અહીંયા અમારા ગણપતિ દાદાને સિંહનું વાહન છે, તે સિંહ ઉપર બિરાજમાન છે અને હજારો વર્ષોથી કૃષ્ણ અવતાર વખતથી આ દાદા બિરાજમાન છે એવી વાયકા પણ છે. આ ગણેશ મંદિર પ્રત્યે ભક્તોની આસ્થા જોડાયેલી છે અને એટલે જ વારે તહેવારે અહીં ભક્તોની ભારે ભીડ જામે છે. ભક્તો ગણેશજીના ચરણોમાં આવીને શીશ ઝુકાવે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ મંદિરમાં દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ અહીં પહોંચે છે અને ગણપતિ દાદા પણ પોતાના ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું અમારી વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.